તક્ષશિલાની ઘટના, ટીઆરપી ગેમ ઝોન કાંડની ઘટના, સતત મહિનાઓ સુધી ડીએનએ મેચ નહોતા થઈ રહ્યા, તેમ છતાંય હજુ આ નિંભર અધિકારીઓ નથી સુધર્યા, તો તમારી નેતાગીરી શું કામની છે? મેહુલ ડોડિયા નામનો શખ્સ આખું આ કારખાનું ચલાવતો હતો, એની પાસે લાયસન્સ પણ ન હતું, તેમ છતાંય કારખાનું ચલાવતો હતો. લાયસન્સ રદ થઈ ચૂક્યું, તો લાયસન્સ રદ થયા પછી આ કારખાનું ધમધમતું હતું, તો કોને કેટલા હપ્તા જતા હતા એ પણ અમને ખબર હોવી જોઈએ. અમદાવાદ ફાયર વિભાગની, અમદાવાદ પોલીસની અંદર કોને કોને હપ્તા મેહુલ ડોડિયા આપતો હતો એ પણ એની પૂછપરછ થવી જોઈએ. અને જો કાયદેસરની કાર્યવાહી કરવી છે અને સાથે જ હકારાત્મક વાત કરવી છે, ન્યાય અપાવવાની વાત કરવી છે, તો જેને જેને પણ હપ્તો પહોંચતો હોય એના નામ ખુલે તો એને નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ. અને જે સજા સાપરાધ મનુષ્યવધની ગુનાની અંદર મૂળ માલિક મેહુલ ડોડિયાને મળે એટલી જ સજા આ ખાયકી કરવા વાળાઓને મળવી જોઈએ. અમદાવાદની સિવિલ હોસ્પિટલ લઈ લો, અમદાવાદની એલજી હોસ્પિટલ લઈ લો, તમામ હોસ્પિટલની અંદર અત્યારે બૂમાબૂમ થઈ રહી છે. લગભગ 15 કરતા પણ વધારે લોકો હાજર હતા એ ફેક્ટરીની અંદર કે જ્યારે આ ઘટના બને છે. કલાકો વીત્યા બાદ અમદાવાદના તંત્રને આ ઘટના અંગે ખબર પડે છે, એટલા તો દૂર ધમધમતા ખેતરની અંદર ધમધમે છે. અમદાવાદ પોલીસને તો પહેલા તો એક વાત આપણે એક તરફ શાબાશી દઈએ કે પાતાળમાં છુપાવેલા આરોપીને અમદાવાદ પોલીસ ઝડપી પાડે છે, તો પછી આ કેસની અંદર આરોપી ભાગ્યો છે એને પણ ગણતરીના કલાકોની અંદર અમદાવાદ પોલીસે ઝડપી પાડવો જોઈએ. અને અમદાવાદ પોલીસે તટસ્થ તપાસ કરવી જોઈએ કે અમદાવાદના વિસ્તારો કેટલા છે અને કયા ખૂણે શું ધમધમે છે. અમદાવાદના પ્રથમ નાગરિક હિતેશ બારોટ જે મેયર છે એની જેમ ઉડાવ જવાબ ના આપવો જોઈએ. હિતેશ બારોટનો ઉડાવ જવાબ તો સાંભળ્યો ને કે આ અમદાવાદના બોર્ડર ઉપર છે, છેવાડાના વિસ્તારમાં આવેલું છે. અરે ભાઈ, અમદાવાદની અંદર છે, છેવાડાના વિસ્તારની અંદર હોય કે ના હોય, મેયર છો તમે અમદાવાદના. અને જેને આખી ઘટના પાછળ મુખ્ય હીરો માનવામાં આવે છે એ વ્યક્તિ તો અત્યારે ફરાર થઈ ચૂક્યો છે. હવે કેવી રીતે પકડવામાં આવશે? પકડાય પહેલા કોઈ સેટલમેન્ટ કરવાની વાત છે? જે હોય આ વખતે સ્પષ્ટ કહી દેજો, કેમ કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન વખતે પણ અમે સત્ય બહાર લાવવા માટે પૂરેપૂરા પ્રયત્નો કર્યા હતા. આ વખતે પણ અમે આ ઘટના પાછળ પડી જવાના છીએ. પૂરેપૂરું સત્ય બહાર આવશે. જે કોઈ પણ અધિકારીની સાંઠગાંઠ હશે તો એને પણ ખુલ્લા પાડવાના છે.